યુવાનોએ જાગવાની જરૂર છે. નોકરીની દોડમાંથી થોડોક ટર્ન લઈને રોજગારી મતલબ ધંધા રોજગાર માટે પણ વિચારવું જ પડશે. 100% વિચારવું પડશે. આપણે મિત્રો અત્યારે તો ઠીક છે, આપણે અનામતનો લાભ રહીને આપણે નોકરી મેળવી રહ્યા છે, પણ કેટલાને નોકરી મળવાની છે? આજે આપણો સમાજ ખૂબ શિક્ષણ લઈ રહ્યો છે, પણ નોકરીની શક્યતાઓ કેટલી છે એ તો વિચારો જરા. અને આજે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, આજે ભણેલા ગણેલા યુવાનો ગ્રેજ્યુએટ થઈને માસ્ટર ડિગ્રી લઈને આજે ફરે છે. પોતાનો ધંધો છે, પોતાની ખેતી છે, પણ ખેતી નથી કરી શકતા. હવે કે હું તો ભાઈ BA, હું તો ગ્રેજ્યુએટ, હું તો MA, હું તો MBA, હું તો CA, હું ખેતરમાં જાઉં? મિત્રો, જાગવાની જરૂર છે. આપણે ખેતી સૌથી ઉત્તમ વ્યવસાય બનવાનો છે. મારું આ ભવિષ્યવાણી છે, ખેતી સૌથી ઉત્તમ બનશે. તો મિત્રો, મારી વાતને વધારે નથી લંબાવતો, પણ ખરેખર એમને બંટીભાઈ દોડિયા ધન્યવાદને પાત્ર છે કે એમણે આપણા યુવાનીઓને જગાડવાનો પ્રયત્ન કર્યો છે.